હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારી પોતાની ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું સ્વાગત છે અને હું છું નિશા. આજે આપણે આ એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવો નાસ્તો બનાવીશું ફ્રેન્ડ્સ. વડાપાવને પણ ટક્કર આપે એવો આ નાસ્તો બને છે. સૂકી ચટણીની રેસીપી પણ આપણે જોઈશું ફ્રેન્ડ્સ આજ વિડીયોમાં, તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોઈજો. તમે આ રેસીપીને ડિનરમાં કે ક્યારેય પણ બનાવીને તૈયાર કરી શકો છો. બધાનું પેટ પણ ભરાઈ જશે અને ટેસ્ટી પણ એટલી જ બને છે ફ્રેન્ડ્સ. તો એના માટે આ એક મિક્સિંગ બાઉલ લઈ લીધું છે. એમાં આપણે આ રીતનું કોઈ પણ ચાળણી રાખીને એમાં બેસન એડ કરીશું. બેસનમાં આ રીતે ગાંઠા હોય છે તો બેસનને ચાળવો બહુ જરૂરી હોય છે. તો આ 1 ચમચી મેં ચોખાનો લોટ એડ કરીએ છીએ જેથી કરીને એકદમ ક્રિસ્પી બને આપણો નાસ્તો. હવે એમાં સ્વાદ પ્રમાણે નિમક એડ કરી દેશું અને થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે આનું બેટર બનાવીને તૈયાર કરીશું. તો એકદમ લમ્સ ફ્રી બેટર બનાવીને તૈયાર કરીશું આપણે. બહુ વધારે પડતું પાતળું નહીં કરીએ ફ્રેન્ડ્સ. આ રીતનું બેટર બનાવીએ છીએ, તમે જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, મારી એક નાનકડી રિક્વેસ્ટ છે, તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને બેલ આઇકનને પ્રેસ દેજો જેથી કરીને મારી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો આ રીતે ચમચીને કોટ થાય એવું આપણે બેટર બનાવ્યું છે, તમે જોઈ શકો છો. એને ઢાંકીને સાઈડ પર રાખી દેશું અને હવે આપણે સૂકી ચટણી બનાવી તૈયાર કરીશું. તો ગેસ પર એક પેન રાખી દીધું છે, એમાં બહુ થોડું એવું તેલ એડ કરીશું ફ્રેન્ડ્સ. આ ચટણીમાં વધારે તેલ આપણે એડ નથી કરવાનું કારણ કે આપણે એને સૂકી રાખવાની છે. હવે આમાં મેં આ 3 મોટી કળી લસણની એડ કરી છે. તમે નાની કળી હોય તો 7 થી 8 લઈ શકો છો. અને હવે આમાં સૂકું લાલ મરચાં, મેં કાશ્મીરી મરચાં લીધા છે. 2 મોટી સાઈઝના મરચાં હોય છે અને આ રીતે ટુકડા કરીને મેં લઈ લીધા છે. એ એડ કરી દેશું આપણે. અને 1 ચમચી જેટલા સિંગદાણા લીધા છે. તમને સિંગદાણાનો ટેસ્ટ પસંદ હોય તો એની ક્વોન્ટિટી વધારી શકો છો, પણ મારા ઘરમાં સિંગદાણાની ફ્લેવર વધારે પડતી પસંદ નથી એટલે મેં થોડા ઓછા લીધા છે. અને આ નાળિયેર, સૂકું નાળિયેર લીધું છે મેં. આની જગ્યાએ તમે લીલું નાળિયેર પણ લઈ શકો ફ્રેન્ડ્સ, પણ સૂકું નાળિયેર તો થી વધારે એકદમ ડ્રાય ટેક્સચર આવશે ચટણીનું. અને નાળિયેરને ફ્રેન્ડ્સ મેં આ સ્ટેજ પર એડ કરી દીધું હતું, તમે નાળિયેરને થોડું પાછળથી એડ કરજો. પહેલા આપણે લસણ, સિંગદાણા અને મરચાંને શેકીને પછી નાળિયેર એડ કરજો ફ્રેન્ડ્સ, કારણ કે બાકી બધું વસ્તુને શેકાવામાં થોડો ટાઈમ લાગે છે અને નાળિયેર જલ્દીથી શેકાઈ જાય છે. તો લાસ્ટમાં આ રીતે થોડો હળદર પાવડર અને નિમક એડ કરીને બધું મિક્સ કરી દેશું અને આ ઠંડુ થઈ જાય પછી આમાં જરૂર લાગે તો સૂકું લાલ મરચું એડ કરીને ચટણી પીસીને તૈયાર કરી લેશું. તો આપણે આ ચટણી ઠંડી થાય છે ત્યાં સુધીમાં આપણે બટેકાનો મસાલો બનાવી લેશું. તો આ 2 મીડિયમ સાઈઝના બટેકાને મેં આ રીતે બાફીને એની છાલ કાઢીને લઈ લીધા છે. હવે બટેકામાં ટેસ્ટ પ્રમાણે નિમક એડ કરી દેશું અને બાકીના રેગ્યુલર મસાલામાં હળદર પાવડર લીધો છે મેં. થોડું એવું ધાણા જીરું પાવડર એડ કરીશું. ગરમ મસાલાની ફ્લેવર પસંદ હોય તો એ પણ એડ કરી શકાય ફ્રેન્ડ્સ. મેં આમાં ગરમ મસાલો નહોતો એડ કર્યો. થોડું આ અદરક મરચું વાટેલું લીધું છે મેં, લાલ મરચી અને આદુની પેસ્ટ છે. થોડી સૂકું લાલ મરચું લીધું છે અને લીલા ધાણા એડ કરીશું. થોડું એવું મિક્સ કરીને પાછળથી મેં આમાં લીંબુનો રસ એડ કરી દીધો હતો. તો આપણો આ ચટપટો એવો બટેકાનો મસાલો બનીને તૈયાર છે. તો આને પણ આપણે સાઈડમાં રાખી દેશું અને હવે આપણે નાસ્તો બનાવવાની તૈયારી કરીએ. તો ગેસ પર મેં આ એક નોનસ્ટિકનો તવો રાખી દીધો છે. એમાં થોડું એવું તેલ એડ કરીને આપણે તવાને સારી રીતે ગ્રીસ કરી લેશું. તો આ રીતે મેં ટીશ્યુ પેપરથી તેલને ફેલાવી દીધું છે. ફ્રેન્ડ્સ, આ રેસીપી માટે બને ત્યાં સુધી નોનસ્ટિકના તવાનો જ યુઝ કરવો. હવે આ જે બેસનનું આપણે બનાવ્યું હતું બેટર એ લઈ લેશું અને આ રીતે ઢોસાની જેમ આપણે એને પાથરી દેશું. ઉપરથી તેલ બ્રશ કર્યું છે અને ગેસની ફ્લેમને લો જ રાખીશું ફ્રેન્ડ્સ. લો ફ્લેમ પર આને પાકવા દેશું આપણે અને આ રીતે કટ લગાવી દેશું ચાકુ કે કોઈ પણ ચમચાની હેલ્પથી કે પછી પીઝા કટરની હેલ્પથી આ રીતે કટ લગાવી દેશું. અને પછી મેં આ ધાણા, મરચાં અને જે લીંબુ ને બધું નાખીને આપણે લીલી ચટણી બનાવીએ છીએ એ લીધી છે. આમાં મેં ફોદીનો એડ નથી કર્યો ફ્રેન્ડ્સ, લીલા મરચાં અને ધાણાની ચટણી છે આ. એને આ રીતે સ્પ્રેડ કરી દેશું આપણે એક સાઈડથી કોર્નર 4 એ રીતે આપણે મસાલો એડ કરવાનો છે. હવે જે બટેકાનો મસાલો એડ કરીએ તો એ બીજા કોર્નરમાં આપણે એ મસાલાને એડ કરી દેશું અને હલકું એવું આ રીતે પ્રેસ કરી દેશું જેથી સરસથી સેટ થઈ જાય.
અને હવે આપણે જે સૂકી ચટણી પીસીને તૈયાર કરી હતી એ એડ કરી દેશું. બહુ જ સરસ ફ્લેવર આવે છે ફ્રેન્ડ્સ, વડાપાઉં જેવી. ઘરમાં કોઈ મેમ્બર પાઉં વાળી વસ્તુ ન ખાતા હોય તો પણ તમે આ રીતે બનાવી શકો છો બધા માટે. અને બાળકો માટે પણ આ હેલ્ધી છે. તમે આ રીતે ટિફિનમાં પણ બનાવીને આપી શકો છો. હવે આ રીતે મેં અહીંયા પ્યાઝના લચ્છા આ રીતે લાંબી કાપીને એડ કરી છે. અને ઉપરથી એમાં મેં સંચળ પાવડર એડ કર્યો છે ડુંગળીની ઉપર. અને હવે બધું આપણે સરસથી પેક કરવાનું છે. તો આ રીતે એક કોર્નરથી ઉપાડીશું અને આ રીતે પ્રેસ કરીશું. સેમ એ જ રીતે ફોલ્ડ કરતા જઈશું આપણે. અને આનું એક કોર્નર ટાઈપનું રેપ બનીને તૈયાર થાય છે. તો આ રીતે બનાવવામાં પણ એકદમ સરળ રહે છે ફ્રેન્ડ્સ, અને ખાવામાં પણ આને તમે દાબેલી વડાપાઉંની જેમ જ ખાઈ શકો છો. તો આ રીતે હવે અલટ પલટ કરીને સરસથી આપણે એને શેકી લેશું. સેમ એ જ રીતે બીજો નાસ્તો પણ બનાવી લીધો હતો. તો આને ગરમા ગરમ સર્વ કરીશું. ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી એકવાર ટ્રાય જરૂરથી કરજો. અને રેસીપી સારી લાગી હોય તો લાઈક કરી દેજો. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો. કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ. મળીએ છીએ આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.